તો રાજકોટની એસજીજી હોસ્પિટલમાં 2 મહિનાની સારવાર લીધા પછી યુવકનું મોત થતા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ત્યારે હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર સુરજનાથે પોતાના પર લાગેલા તમામ આક્ષેપ ફગાવ્યા. ડોક્ટર સુરજનાથે કહ્યું કે હોસ્પિટલ પર લાગેલા તમામ આક્ષેપ પાયા વિહોણા છે. ક્યારેક દર્દીની તબિયત સારી થતી હતી તો ક્યારેક દર્દીની તબિયત ખરાબ થતી હતી. 54 દિવસ સુધી દર્દીને આઈસીયુમાં સારવાર આપવામાં આવી. આમ છતાં અમે દર્દીના પરિવાર પાસેથી વધારાના રૂપિયા નથી લીધા. વધુમાં તેમણે કહ્યું કે મેડિક્લેમ પૂર્ણ થયા પછી જે ચાર્જ લેવામાં આવતો હોય તે હોસ્પિટલે લીધો છે. ડોક્ટરે જે દવાને ઇન્જેક્શન લખ્યા હતા તે જ અમે દર્દીને આપ્યા હતા. દર્દીનું બિલ 32 લાખનું થયું હશે પણ અમે એટલા પૈસા નથી લીધા. અમારા ડોક્ટરે એવો પ્રયત્ન કર્યો કે દર્દી સાજો થઈ જાય, પણ અમને ખબર, અમે અનફોર્ચ્યુનેટ તમને કહી શકું કે ભાઈ રાત્રે એમની તબિયત થોડી ખરાબ થઈ. ખૂબ પ્રયત્ન કરવા છતાંય અમને પણ દુઃખ થાય છે કે એમણે વિદાય લીધી છે. એમની પાસે 10 લાખ રૂપિયાની મેડિક્લેમ પોલિસી હતી જે એક્ઝોસ્ટ થઈ ગઈ. પછી હોસ્પિટલે એમની પાસેથી થોડા પૈસા લીધેલા છે, પણ એમનું આઉટસ્ટેન્ડિંગ જે છે એ અમે લોકોએ લીધું નથી અને એમને કોઈ પૈસા માટે તેને ફોર્સ કરેલો નથી. આઉટસ્ટેન્ડિંગ સાંસદને કારણે તમે લીધું નથી. રામભાઈ મોકરિયા રૂબરૂ આવ્યા હતા. રામભાઈ મોકરિયા આવ્યા હશે, પણ અમે હોસ્પિટલમાં એમનું આઉટસ્ટેન્ડિંગ લીધું